લોકશાહીનો મહાપર્વ એટલે કે ચૂંટણી અને ચૂંટણી પહેલા જ આણંદમાં હિંસાના બરવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કરમસદ આણંદ મનપાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 13માં વાતાવરણ તંગ બની ગયું છે. મોડી રાત્રે કોંગ્રેસના યુવા ઉમેદવાર હર્ષિલ દવે પર કેટલાક શખ્સોએ હિચકારો હુમલો કરતા ચકચાર મચી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. આજનો દિવસ કે જ્યારે મતદાન થઈ રહ્યું છે, પૂર્વે ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ઉમેદવારો પર હિચકારા હુમલા કરવામાં આવ્યા છે. સાથે જ કહેવાય છે કે ઘણી બધી એવી ઘટનાઓ છે અને ઘણા બધા એવા શહેરો છે કે જ્યાંથી દારૂની રેલમછેલમ પણ જોવા મળી છે. અને સાથે જ આ ઘટના આણંદની એવી છે કે વોર્ડ નંબર 13માં મોડી રાત્રે કેટલાક શખ્સો દ્વારા મતદારોને રીઝવવા માટે દારૂનું અને જમાણાનું વેચાણ કરવામાં આવતું હતું તેવી માહિતી હર્ષિલ દવેને મળી હતી. એક જાગૃત ઉમેદવાર તરીકે જ્યારે હર્ષિલ દવે ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા હતા. હુમલાખોરે હર્ષિલ દવે પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યારે ઇજાગ્રસ્ત ઉમેદવારને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હર્ષિલ દવે હોસ્પિટલના બિછાનેથી એક વિડીયો જારી કરી સીધો જ આક્ષેપ કર્યો છે કે ભાજપના લોકો દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. શું કહી રહ્યા છે હર્ષિલ દવે, તેના પર નજર કરીએ. ઘટના એ હતી કે અહીંયા આગળ લોકશાહીનું હનન થઈ રહ્યું હતું. અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો, રૂપિયાની વેચણી થતી હતી. ત્યારે મને માલુમ થયું, વોર્ડ નંબર 13 નો ઉમેદવાર છું. હું આવ્યો તો કેતન બારોટના સાગરી તો અહીંયા આગળ દારૂ અને રૂપિયા વેચી રહ્યા હતા. કંદર વ્યાસ અને એક રાહુલ કરીને વ્યક્તિ હતો, એ બંને મારી ઉપર હુમલો કર્યો છે જાન લેવા. અને તમે જોજો કે મારી ઉપર આની ઉપર એક્શન લેવામાં આવે, એનું ઉમેદવારી કેન્સલ કરવામાં આવે. જો ઇલેક્શન કમિશન આની ઉપર નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. અને વોર્ડ નંબર 13 ની જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લુખ્ખા મવાલી ગુંડા લોકોને આ સત્તા ઉપરથી દૂર કરો. ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે તપાસ તેજ કરી છે. હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, પણ હવે જોવાનું રહેશે કે પોલીસ આ મામલે કેવા કડક પગલા ભરે છે અને ચૂંટણી પંચ આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે, કારણ કે રાજ્યની આ કોઈ એક ઘટના નથી. ચૂંટણી પૂર્વે એટલે કે કતલની રાતે ઘણી બધી એવી ઘટનાઓ બની છે. દારૂની રેલમછેલમ ગાંધીનગરમાંથી પણ સામે આવી છે અને આણંદમાંથી જે આ દ્રશ્યો સામે આવ્યા તે ઘણા બધા સવાલો ઉભા કરે છે કે કોણે આ હુમલો કરાવ્યો છે, શા માટે હુમલો કરાવવામાં આવ્યો છે અને જે પ્રમાણે આ હુમલો થયો છે, હવે ચૂંટણી પંચ શું એક્શન લેશે તેના પર સૌની નજર રહેશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.